श्रीनाथ जी चरित्रामृत सचित्र ग्रंथ श्री हरिराय जी महाप्रभु जी प्रणीत જે ગઈકાલે અધૂરો હતો, જેમાં શ્રી ગોવર્ધનનાથજીએ હવે બ્રજનો ત્યાગ કરી મેવાડ અજબ કુંવરબાઈને આપેલું વચનનું સ્મરણ કરી ને બળદગાડામાં બિરાજ્યા છે. ગઈકાલે પ્રસંગ ત્યાં સુધી આવ્યો હતો કે આપના ગાડાની પાછળ જ જે વાહન છે, બીજું ગાડું, તેમાં શ્રી ગંગાબાઈને પણ આપે આજ્ઞા કરી હતી સ્વપ્નમાં, તે મુજબ તેમાં તેમને બેસાડવામાં આવ્યા છે. અને હવે ઠાકોરજીને તે ગાડામાં બેસાડી અને જે આપે આજ્ઞા કરી હતી કે જ્યારે પણ આપ ક્યાં કેટલું સુધી યાત્રા કરવી અને કેટલે સુધી યાત્રા કરવી અને ક્યાં મુકામ કરવું, તે આપ સ્વયં જ જતાવશે ગંગાબાઈને. અને ત્યાર પછી ગંગાબાઈને પૂછીને તે પ્રમાણે કરવું. તે રીતે સર્વ કાંઈ નક્કી હતું. ત્યારે સર્વપ્રથમ તે રથની સાથે જેવો તે રથ ચાલ્યો તો સર્વપ્રથમ તે રથની સૌથી આગળ મશાલ હાથમાં રાખેલ બુઢા બાબાના વેશમાં શિવજી ચાલી રહ્યા છે અને પાછળ થોડા સેવકો ચાલી રહ્યા છે. અને એ સેવકોની પાછળ શ્રી ગોવિંદજી અને શ્રી ગોવિંદજીની પાછળ શ્રીનાથજી બાવાનો રથ ચાલી રહ્યો છે. રથની બંને બાજુ શ્રી બાલકૃષ્ણજી અને વલ્લભજી ચાલી રહ્યા છે તથા અન્ય પરિવાર છે. રથની પાછળ ગંગાબાઈનું વાહન છે. તેમની પાછળ સામગ્રી ભરેલા ગાડા છે. તેમની પાછળ મંદિરનો વહીવટી સેવક ગણ છે. તેમની પાછળ શ્રીનાથજીના ગૌશાળાની ગાયો અને વાછરડા છે. અને તેમની સાથે સૌ ગોવાળો ચાલી રહ્યા છે. અહીંયા સુધી પ્રસંગ આવ્યો હતો. હવે આગળ એ રથ જેવો ચાલ્યો વ્રજ છોડીને, તો સૌ કોઈને હવે ઇંતજારી છે, સૌનું ધ્યાન છે ગંગાબાઈ ઉપર. સૌ કોઈનું ધ્યાન છે કે રથ હવે ક્યાં રોકાશે, તો એની કોઈને પણ ખબર નથી. જેમ પેલું એક દોડ છે ને કે હરી મારું ગાડું તું ક્યાં લઈ જાય, કાંઈ નવ જાણું કે શ્રીજી મારું ગાડું તું ક્યાં લઈ જાય, કાંઈ નવ જાણું. આવો જ ભાવ છે અહીંયા પણ કે આ બધાએ જઈ રહ્યા છે, પણ દિશા જે છે તે દિશામાં શું આવશે, ક્યાં રોકાવાનું, કંઈ કરતાં કંઈ જ નક્કી નથી. કેવો રોમાંચ ભર્યો સફર છે આ. એક જ ભરોસો છે કે શ્રીનાથજી જ્યાં લઈ જાય ત્યાં જવાનું છે. અને ખરેખર જ હવે ક્યાં રોકાવાનું છે એવું વિચારી રહ્યા હતા મનમાં. ત્યાં જ વ્રજથી જે આગ્રા સુધી પહોંચ્યા હશે અને આગ્રામાં સૂરજભાનના બગીચા પાસે આવેલી હવેલી પાસે આ રથ બે બળદ છે જેમાં, અને જે ગઈકાલે ચિત્ર મૂક્યું હતું જેમાં શ્રી ગોવર્ધનનાથજીને પધરાવેલા છે, પડદા કરેલા છે, એ રથ અચાનક જ અટકી ગયો. અને જ્યાં એ સૂરજભાનના બગીચા પાસે આવેલી જે હવેલી હતી, હવેલી એટલે લોકોનું રહેવાનું ભવ્ય સ્થાન, ત્યાં અટકી ગયો. તે વખતે પરોઢના 4 વાગ્યા હતા. એટલે આજે રાત્રિ યાત્રા શરૂ કરી હતી ને, શરદ પૂનમની રાત્રિએ. એટલે આ શરદ પૂનમ પછી જે દિવસ આવે એ દિવસે પરોઢિયા 4 વાગે
આ રથ જાતે અટકી ગયો. તેથી શ્રીનાથજી પ્રભુની ઈચ્છા જાણી ત્યાં મુકામ કરાવ્યો. ત્યારે શ્રી ગોવિંદજીએ આજ્ઞા કરી કે શ્રી ગોકુળથી શ્રી નવનીત પ્રિયજુને અને વહુજીને બેટીજીને સાથે પધરાવીને અહીં લાવશો. કેમ તો કે અત્યારે તો આપ ગોવર્ધન પર્વત પરથી ચાલ્યા છો, પણ હવે આપની માથે બિરાજતા નવનીત પ્રિયાજી અને વહુજી બેટીજી તો ગોકુલમાં વાસ કરે છે. તો હવે ઠાકોરજીની પ્રેરણાથી જ ગોવિંદજીએ આજ્ઞા કરી દીધી કે શ્રી ગોકુલ જાઓ, શ્રી નવનીત પ્રિયાજીને પાલખીમાં અને વહુજી બેટીજીને સાથે પધરાવીને અહીંયા લાવશો. ત્યારે સેવકો પ્રથમ વહુજી બેટીજીને પધરાવી આગ્રા આવી ગયા અને હવે ગોકુલમાં મુખિયાજીએ જે શ્રીની આજ્ઞા થતાં શ્રી નવનીત પ્રિયજીનો સેવાક્રમ ટૂંકાવતા, જે ક્રમ જે આખો હોય એમાં અત્યારે હવે જવાનું છે કાયમ માટે ગોકુલ છોડીને નવનીત પ્રિયજીને. એટલે જે આજ્ઞા થઈ છે એ પ્રમાણે સમય સંજોગને આધીન જે સેવા ટૂંકમાં થતી હોય છે એવી રીતે ટૂંકાવી દીધો અને નવનીત પ્રિયજી પ્રભુને જગાવી ગોકુલમાં છેલ્લી વખત મંગલ ભોગ ધર્યો. એટલે કે શરદ પૂનમની રાત્રિ પછી જે સવાર થાય ત્યારે બસ આ છેલ્લો મંગલ ભોગ ધરી, શૃંગાર ભોગ ધરી પ્રભુને મ્યાનામાં પધરાવ્યા. 4 ભીતરિયાની મદદથી મ્યાનો ઉઠાવી આગ્રા તરફ રવાના થયા. ત્યારે ગૌ ઘાટ પાસે થાક ખાવા રોકાયા. આ એ જ ગૌ ઘાટ છે જ્યાં સુરદાસજીનું મહાપ્રભુજી સાથે પ્રથમ મિલન થયું હતું. ત્યાં ગૌ ઘાટ પાસે થોડો થાક ખાવા રોકાયા, કેમ કે 4 ભીતરિયા 4 દિશામાં વચ્ચે મ્યાનો એટલે પાલખી જેવું, એમાં પ્રભુ નવનીત પ્રિયાજીને પધરાવેલા છે. એટલે જેવા તે ત્યાં થાક ખાવા માટે રોકાયા ત્યારે દિવસ ચડી આવ્યો હતો. ત્યારે શ્રી બાલકૃષ્ણજીના પ્રપૌત્ર વ્રજરાયજીને શ્રી નવનીત પ્રિયજુને માટે પૂર્વનો મનોરથ હતો. હવે જુઓ, શ્રી ગુસાઈજીના જે તૃતીય લાલન છે શ્રી બાલકૃષ્ણજી, એમના પ્રપૌત્ર એટલે કે એમના પુત્રના પણ પુત્ર ચોથી પેઢીએ જે શ્રી વ્રજરાયજીને શ્રી નવનીત પ્રિયજુને માટે એક પહેલાંનો મનોરથ હતો. તે ગૌઘાટ ઉપર શ્રી નવનીત પ્રભુને રાજભોગ આરોગાવ્યો. એટલે એ મનોરથ એમનો જે હતો એ આજે અહીંયા ગૌઘાટ ઉપર પૂરો કર્યો, રાજભોગ આરોગાવ્યો. પછી બધાએ મ્યાનો ઉઠાવી સૂરજભાનના બગીચામાં શ્રીનાથજીને જ્યાં પધરાવેલા ત્યાં નવનીત પ્રિયજુને પધરાવ્યા. કે તરત જ શ્રી ગોવિંદજીએ ગંગાબાઈને પૂછ્યું કે હવે શ્રીનાથજી બાવાની શું ઈચ્છા છે. ત્યારે ગંગાબાઈ શ્રીનાથજી પાસે આવીને પ્રભુની હવે પછીની યાત્રાની ઈચ્છા વિશે જાણ્યું અને પછી શ્રી ગોવિંદજીને વિનંતી કરતા ગંગાબાઈ બોલ્યા કે કૃપાનાથ, પ્રભુ કહે છે કે 15 દિવસ દરમિયાનમાં અન્નકૂટ આરોગીને આગળ વધશે. એટલે જે પણ ચોકી છે, ચરણ ચોકી જે કહેવાય છે, આ બધી જ લીલામાં ગોવર્ધનનાથજીની ઈચ્છાથી થયું છે. એટલે 15 દિવસ સુધી અહીંયા જ મુકામ થશે અને અમને અન્નકૂટનો ભોગ ધરવામાં આવશે, અમે આરોગીશું, પછી યાત્રા આગળ વધશે. અને બાદશાહનો ભય રાખશો નહીં. તે વખતે જે સામગ્રી મળી તે મુજબ સમય સંજોગ અનુસાર અન્નકૂટ ધરવામાં આવ્યો. ત્યારે ભાતને બદલે પૌવા કરીને ધરાવેલા. અને હવે ગંગાબાઈથી જાણી લીધું કે શ્રીનાથજી હવે આગળ યાત્રા શરૂ કરવાનું કહે છે 15 દિવસ પછી 16મા દિવસે. માનો ને કે શરદ પૂનમથી 15 દિવસ પૂરા થયા. શરદ પૂનમ, શરદ ઋતુ પૂરી થઈ ગઈ, એટલે કે શરદ મહિનો પૂરો થઈ ગયો. આસો મહિનો, અરે હા, આસો આખો મહિનો પૂરો થયો. હા, એટલે જ થયું ને અન્નકૂટ. કારણ કે
બેસતા મહિને અન્નકૂટ આવે ને, કારતક માસના, અને પ્રથમ ચંબલ નદીની પાસે પાર દંડોતી ધાર પર પડાવ કરવા જણાવ્યું છે. એટલે જે સૂરજભાનના બગીચાથી આપે હવે આગળ જે વિજય કરવા માટે આજ્ઞા કરી ત્યારે અગાઉથી કહી દીધું કે હવે જે પછી મુકામ કરવાનો છે એ ચંબલ નદીની સામે પાર દંડોતી ધાર કરીને એક સ્થળ છે, હવે ત્યાં મુકામ કરજો, ત્યાં રથ રોકજો. વળી પ્રભુનો રથ આગ્રાથી ચાલ્યો અને જ્યાં ચંબલની નદી તરફ જઈ રહેલા ત્યારે સાયંકાલ થવા આવેલો કે અચાનક પ્રભુની ઈચ્છાથી જ ત્યાં અચાનક રથ અટકી ગયો. તે જરા પણ આગળ ન ખસ્યો. એટલે બધાને આશ્ચર્ય થયું કે આપે જ આજ્ઞા કરી છે કે હવે તો ત્યાં જ અટકવાનું છે, ચંબલની નદીની સામે પાર દંડોતી ધાર પાસે, તો અચાનક જ કેમ અટકી ગયો? આનું શું કારણ હશે? ત્યારે જેજેશ્રીએ ગંગાબાઈને પૂછ્યું કે પ્રભુની શું ઈચ્છા છે? રથ અહીં ચંબલના નદી કિનારે નિર્જન પ્રદેશમાં કેમ અટકી ગયો? ત્યારે ગંગાબાઈ શ્રીનાથજી સન્મુખ આવી વિનંતી કરી કે બાવા આવી નિર્જન પ્રદેશમાં કેમ રથ અટકાવ્યો છે? એટલે એમ કહેવા માગતા હતા ગંગાબાઈ કે આપે તો આજ્ઞા કરી હતી કે ચંબલ દંડોતી ધાર પાસે અટકાવવો, અહીંયા કેમ અટકાવ્યો? ત્યારે પ્રભુએ ગંગાબાઈને કહ્યું, કારણ કે પ્રભુને ખબર પડી ગઈ કે પાછળ યવનોની સેના આવી રહી છે. એટલે ત્યારે પ્રભુએ જે આજ્ઞા કરી તે ગંગાબાઈએ શ્રી ગોવિંદજીને જણાવી કે શ્રીનાથજી બાવાની જ ઈચ્છા છે કે અહીં જ ઉત્થાપન કરાવો, આજે અમે અહીં જ મુકામ કરીશું. એટલે આ પરિણામ જે આજ્ઞા થઈ હતી એનું બદલાઈ ગયું. આગ્રા સૂરજભાનના બગીચા આગ્રાથી થઈ હતી, એના બદલે આ તો વચ્ચે જ મુકામ કરવાની આજ્ઞા થઈ. પણ કોઈને કંઈ સમજાયું નહીં કે આવું કેમ થયું, પણ એકલા પ્રભુ જાણે છે, એમનું ધ્યાન બધે જ છે. આજે અમે અહીં જ મુકામ કરીશું એવું ગંગાભાઈએ જણાવ્યું. જ્યાં પડાવ માટે દેરા તંબુ તણાયા, બરાબર તે વખતે દૂરથી યવનોની એટલે મુસ્લિમ સેના આવતી દેખાઈ. ઘોડાની ધૂળની ડમરીઓ ઉડી રહી છે. એ યવન લોકોને આગ્રામાં પ્રભુના હમણાં જ મુકામ અને અન્નકૂટ ઉત્સવની જાસૂસ દ્વારા ખબર પડતા રથની પૈડાની નિશાની જોતા જોતા આવી રહ્યા છે. એટલે તે વખતે યવનોનું જે વર્ચસ્વ હતું ભારત ભૂમિમાં, એમાં હિન્દુ દેવી દેવતાઓનો નાશ કરવો એવા ધ્યેય સાથે એ લોકોએ ભારત ઉપર બહુ જ આક્રમણ કર્યા છે. એટલે જાણે કે અહીંયા અન્નકૂટ થયો એટલે છાનો તો રહે નહીં, આટલો મોટો ઉત્સવ. એટલે એ જે પગેરું છે રથના પૈડાનું એ અને આ બધા જે પાછળ આવી રહ્યા છે ચાલીને એમનું, એની નિશાની જોતા જોતા આવી રહ્યા છે. ત્યાં તો શ્રી ગોવિંદજી મહારાજ વળી ગંગાબાઈને પૂછવા લાગ્યા કે યવન સેના ખુલ્લા હથિયારો સાથે આપણી તરફ જ આવી રહી છે, તો હવે શું થશે? શ્રીનાથજી બાવાને પૂછો કે આપણે અત્યારે જ અહીંથી આગળ વધવું જોઈએ? તો વિચારો કે કેવો ભયંકર માહોલ થઈ ગયો હશે એ વખતે. કેમ કે હવે તો જે ઘોડા ઉપર આવે છે, દૂરથી ઘોડાની ઉપર ખુલ્લી તલવાર જે ચમકી રહી છે અને મારતે ઘોડા આવી રહ્યા છે. એટલે કે ઘોડાની ઝડપના કારણે, ઘોડાના પગની ખુરીને કારણે જે ધૂળના ગોટે ગોટા ઉડે છે. એટલે કે હવે તો એ લોકોને આવતા કેટલી વાર લાગે. હવે જે હૃદયમાં એમને જે ભય ઉત્પન્ન થયો છે એ તો એવો જ છે કે હવે જાણે કે આપણે બધાના મસ્તક કપાઈ જશે, બહુ બેટીઓ લૂંટાઈ જશે, ગોવર્ધનનાથજીનો નાશ કરી નાખશે. આવો ભય સ્વાભાવિક બધાના હૃદયમાં થઈ ગયો છે. પણ હજી પણ ગોવર્ધનનાથજી પ્રત્યે જે મહાત્મ જ્ઞાન છે એ કોઈને પણ નથી અત્યારે. એકા ગંગાબાઈ નિશ્ચિત છે. એટલે જ ગંગાબાઈ સાથે ગોવર્ધનનાથજી વાતો કરે છે. કારણ કે આવું થયા પછી તો હવે જાય દોડીને તો પણ કંઈ અર્થ નથી. એટલી હદ સુધી એ લોકો ઝડપથી આવી રહ્યા છે. પણ છતાંય કહ્યું કે આગળ વધવું જોઈએ. ત્યારે ગંગાબાઈએ પ્રભુને પૂછ્યું કે બાવા હવે તો આપ કહો તેમ થાય.
ત્યારે પ્રભુ કહે કે મેં તો પહેલાં જ કહી દીધું છે કે ઉત્થાપનની તૈયારી કરો, બીજું બધું હું સંભાળીશ. આ વાક્યનો અર્થ જ એવો થયો કે આપ એમ કહેવા માગે છે કે અમને તો ખબર જ છે કે એ લોકો અમારી પાછળ આવી રહ્યા છે, એટલે જ અમે આજ્ઞા કરી છે કે દંડોતી ધારને બદલે અહીંયા મુકામ કરો. આપે એવી રીતે જાણે કે કહ્યું. હવે બધા નિશ્ચિંત થઈ ગયા, કેમ કે આપના મુખમાંથી જ્યારે વચન નીકળે અને ગંગાબાઈ જણાવે, પછી તો વાંકો વાળ નથી કરનારું દુનિયામાં કોઈ માનવી, જેને માથે શ્યામ ધણી રખવાળ ઊની આંચ ન આવે છે. ભક્તોનો જીવન સાર આશરો શ્યામ તણો, એના જીવનનો આધાર આશરો શ્યામ તણો. ભય શબ્દ તો ભૂસાઈ જાતો એના શબ્દ કોશ રે. પુષ્ટિ ભક્તોના જીવનમાં સદાય છે સંતોષ રે. જ્યારે શ્રી ગોવર્ધનનાથજીએ કહ્યું ગંગાબાઈને, અને ગંગાબાઈએ જણાવ્યું કે આપે તો પહેલેથી જ કહ્યું છે કે ઉત્થાપનની તૈયારી કરો, બીજું બધું તો આપ સંભાળશે. ત્યાં સૌના શ્વાસ હેઠા બેઠા અને ચિંતા છોડી દઈને સેવાના કામમાં લાગ્યા. સેવકો નદી કિનારે પાત્રો માંજવા અને જળ ભરવા બેઠા, અને આ બાજુ ઘોડા પર આવી રહેલી યવનની સેનાને અચાનક ચારે બાજુથી સિંહો ભયંકર ત્રાળો નાખતા, છલાંગો મારતા તેમની તરફ આવી રહેલા દેખાયા. વળી માર્ગમાં ઊંચો ડુંગર ફૂટી નીકળ્યો, જેને કારણે આ યવનોને દૂરથી દેખાતા રથ અને સેવકો પણ દેખાતા બંધ થઈ ગયા. એટલે પ્રભુ તો એક ક્ષણમાં બધું ફેરવી નાખે. કરતુમ કરતુમ અને યથા કરતુમ છે. સ્થળ ત્યાં જળ કરી શકે છે, સ્થળ ત્યાં જળ, જળ ત્યાં સ્થળ. પણ એ જળ નથી કર્યું, પર્વતો કરી દીધા. એટલે દેખાતું બધું બંધ થઈ ગયું એ લોકોને. અને આવું થયું, અને સિંહોના આટલા બધા આવ્યા ગર્જના કરતા, એટલે સ્વાભાવિક જ એ યવનની સેનાઓ ભયભીત થઈ જીવ બચાવવા માટે પાછી આગ્રા રવાના થઈ ગઈ. આ કારણે જ શ્રીનાથજી બાવાએ અહીં રથ અટકાવ્યો હશે. હવે પ્રભુએ ગંગાબાઈથી કહેવડાવ્યું કે હવે રથ આગળ વધશે, અને નદીની પાર કરી દંડોતી ધાર લઈ જાઓ, કે નદી પાર કરી નજીકના કૃષ્ણપુર ગામમાં પડાવ નાખ્યો. ત્યાં બીજે દિવસે બીજી ચરણ ચોકી આવી. ચંબલની નદીની પેલે પાર કૃષ્ણપુર ગાંવ. ત્યાં બીજે દિવસે ગંગાબાઈ જેની સન્મુખ થયા, પંચાંગ પ્રણામ કરી અને કંઈક કહેવા જાય છે. પણ હવે આ ગંગાબાઈ આ જે છે આજ્ઞા ગોવર્ધનનાથજીની, એને કહેવા માટે પણ એમની જીભ જે છે એ ઉપડતી નથી કે કેવી રીતે શ્રીનાથજીની આવી વિચિત્ર આજ્ઞા હું શ્રી ગોવિંદજી મહારાજને કહી સંભળાવું. પણ મહારાજ શ્રી સમજી ગયા કે બોલ્યા, ગંગાબાઈ તમે ચિંતા કર્યા વગર કહો શું વાત છે. અમારે મન તો ગોવર્ધનનાથજીની આજ્ઞા શિરોમાન્ય રહેશે. ત્યારે કચવાતા મને ધીરે ધીરે ગંગાબાઈ બોલ્યા, કૃપાનાથ, આપને અને આપના સમગ્ર પરિવાર અને સર્વ સેવક ગણોને સાથે લઈ અહીંથી 10 ગાંવ દૂર પર્વત પાસે એક ગામ છે, ત્યાં પડાવ નાખી 1 મહિના સુધી રહેવું, એવું પ્રભુએ કીધું છે. અમે એકલા જ રહીશું. સાંભળતા જે શ્રી ગોવિંદજી ખૂબ જ આંચકો, જે શ્રી ગોવિંદજી ખૂબ જ આંચકો અનુભવતા બોલ્યા કે 1 મહિના સુધી? એ પણ બાવા સાવ એકલા આવા વન પ્રદેશમાં કેવી રીતે બિરાજી શકે? પ્રભુની સેવા વગર ઠાકોરજીને કેમ રખાય? ત્યારે શ્રીનાથજીએ જે કારણે 1 મહિના માટે આપ સહુને સેવાથી વંચિત કરે છે તેનું રહસ્ય જે ગંગાબાઈથી કહેવડાવ્યું હતું, તે હવે ગંગાબાઈએ કહ્યું કે પૂર્વમાં શ્રી કાકાશ્રીના એટલે કે શ્રી ગુસાઈજીના તૃતીય લાલન બાલકૃષ્ણજીએ, બીજું નામ છે રાજીવ લોચન. આ રાજીવ લોચન એ આપનું જ શ્રી બાલકૃષ્ણજીનું જ બીજું નામ છે. તો એ રાજીવ લોચનજીએ ગોકુલમાં જ્યારે જન્માષ્ટમીનો ઉત્સવ થયો હતો તે વખતે બાલકૃષ્ણજીએ યશોદાજીનો વેશ ધરી નવનીત પ્રિયાજીને જે ઝુલાવ્યા હતા,
તે સમયે માતૃ આવેશનો ઉભરો આવ્યો હતો બાલકૃષ્ણજીને યશોદાજીના વેશમાં. તે વખતે નવનીત પ્રિયાજીને પલનામાંથી તેડી લઈને ગોદમાં પધરાવી દીધા હતા. વાત્સલ્ય યશોદાજીનો વેશ ધર્યો એટલે યશોદાજીનો આવિર્ભાવ થઈ ગયો. એટલે જાણે કે પલનામાંથી છાતીએ ચાપી દીધા લઈને શ્રી બાલકૃષ્ણજીને, નવનીત પ્રિયાજીને. અને જ્યારે પધરાવ્યા ત્યારે તે જોઈને કાકાશ્રીએ એટલે કે શ્રી ગુસાઈજીએ પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. ત્યારે પ્રત્યેક જન્માષ્ટમીએ બાલકૃષ્ણજીએ પછી માગ્યું વરદાનમાં કે હવે તો પ્રત્યેક જન્માષ્ટમી આવશે ત્યારે મને આવી રીતે જ મનોરથ કરવાનો ભાવ છે, તો આપ એવું વરદાન આપો કે પ્રત્યેક જન્માષ્ટમીએ હું યશોદાનો વેશ ધરું, ત્યારે આવો જ માતૃભાવ કાયમ પ્રગટ થાય. અને બીજા વરદાનમાં બોલ્યા હતા કે શ્રી ગોવર્ધન ધરણ શ્રીનાથજીની સેવા થોડા દિવસો માટે પણ અમને કરવા મળે. કેમ કે આજે ગોવર્ધન ધરણની સેવા એ તો ગુસાઈજીએ આપના સૌથી મોટા ગિરધરજી જે આપના પુત્ર છે એમને માથે પધરાવી દીધેલી છે, એટલે આવી વિનંતી કરી હતી. હવે જે અંદરનો તાપ ને ભાવ હતો, અને આ તો ગુસાઈજીએ વચન આપેલું હતું કે 2 વરદાન માગો, એટલે માગ્યું. ત્યારે ગોવર્ધન ધરણ શ્રીનાથજીની સેવા થોડા દિવસો માટે મળે એવું માગ્યું. ત્યારે કાકાશ્રી એટલે ગુસાઈજીએ પ્રથમ વરદાન નવનીતલાલજી માટેનું જે માગ્યું કે દર વર્ષે યશોદાજીનો વેશ ધરું અને આવો જ વાત્સલ્ય ભાવ મને દર વર્ષે થાય, એ તો આપે આપી દીધું. એટલે કે પ્રથમ વરદાન આપ્યું, પૂરું કર્યું. પણ બીજું વરદાન કે જેમનો શ્રીનાથજીની સેવાનો અધિકાર પ્રથમ ગૃહ શ્રી ગિરધરજીને માથે સેવા પધરાવી પહેલેથી આપ આપી ચૂક્યા હતા, જેથી કરીને તે વખતે કાકાશ્રીએ શ્રી ગુસાઈજીએ વચલો રસ્તો કાઢતા શ્રી બાલકૃષ્ણજી એટલે કે રાજીવ લોચનજીને આશીર્વાદ આપતા કહ્યું હતું કે લાલન, આપના ગૃહમાં શ્રી વ્રજરાયજીને એટલે કે આપના ઘરમાં હવે ચોથા જે પેઢીએ જન્મશે બાળક, વલ્લભકુલ બાળક, એ વ્રજરાયજીને 27 દિવસની શ્રીનાથજીની સેવા ત્યારે પ્રાપ્ત થશે પણ ત્યારે જ કે જ્યારે શ્રીનાથજી ગિરિરાજજી ઉપરથી અજબ કુંવરબાઈના ઘેર જેવા વિજય કરશે અને ચંબલની નદી પાસે દંડોતી ધાર પર નજીક કૃષ્ણ ગામમાં પડાવ કરશે, ત્યારે આ લાભ પ્રાપ્ત થશે. વિચારો ગુસાઈજી કેવા છે, આ પૂર્ણ પુરુષોત્તમ ત્રિકાળ દ્રષ્ટા ત્રિકાળ જ્ઞાની. અત્યારે જ આપણે તે વખતે જ આપણે કહી દીધું હતું કે જ્યારે વ્રજ છોડશે અને માર્ગમાં આ ચંબલ નંદોતી ધાર પાસે જે ગામ છે કૃષ્ણપુર, ત્યાં આ તમને મનોરથ પૂરો થશે. એટલે આ બધું જાણતા હતા અગાઉથી. અને આ જ પ્રમાણે છેલ્લો જે 56 ભોગનો જે મનોરથ થયો ગોવર્ધન પર્વત ઉપર 9 નિધિ સ્વરૂપોને પધરાવીને 7 નિધિ સ્વરૂપોને, ત્યારે પણ આપણે ગિરધરજીને આજ્ઞા કરી હતી આપના જ્યેષ્ઠ કે હવે આપ આવી રીતે વ્રજ છોડશે અમુક વર્ષ પછી, એટલે કે 3જી 4થી પેઢીએ, પછી ત્યાં રહી અને ત્યાંથી 300 વર્ષ પછી કે 400 વર્ષ પછી પાછા વ્રજમાં જ પધારશે અને ત્યાં કૂવામાંથી નવું સ્વરૂપ પ્રગટ થશે. આપ આ બધું જ જાણો છો. એટલે કહ્યું કે તે વખતે તમને આ 27 દિવસની સેવા ગોવર્ધનનાથજીની પ્રાપ્ત થશે, એટલા માટે આવી આજ્ઞા કરાવડાવી. અને તે તેથી હવે કૃપાનાથ ગંગાબાઈ કહે છે, આ તત્કાલીન ગિરધરજીના 4થી પેઢીએ જે ગોવિંદજી છે તેમને શું કહે છે કે હે કૃપાનાથ, આપ સૌ શ્રીનાથજી બાવાની સેવાથી ચિંતામુક્ત થઈ જાઓ, સેવાની ચિંતામુક્ત થઈ જાઓ અને 28મા દિવસે અહીં આવી વાતે ગાતે જરૂરથી ફરીથી પધરાવીને લઈ જજો. હવે આગળની લીલાનો પ્રસંગ આવતીકાલે આવશે. બોલો શ્રીનાથજી ચરિત્રામૃત કી જય હો, શ્રી ગોવર્ધનનાથ કી જય હો, નવનીત પ્રિયાજુ કી જય હો, હરિરાયજી મહાપ્રભુજી की जय हो।